નમસ્કાર, જય માતાજી મિત્રો તમારું આજના મારા નવા વ્લોગમાં સ્વાગત છે। મિત્રો, તમે મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરના તો દર્શન કર્યા છે, પણ શું મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં એક એવા મંદિરના દર્શન કર્યા છે જેનો વર્ષો જૂનો ઇતિહાસ છે અને તેના દર્શન કરીને તમારી પણ છાતી ગજગજ ફૂલશે। તો જી હા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સોનગઢની એકદમ નજીક આવેલ જૂના સૂર્યદેવના મંદિરે। અને મિત્રો, આ છે જૂના સૂર્યદેવનું મંદિર અને એનું આગળનું લોકેશન કંઈક આવું મસ્ત મજાનું છે। ખુલ્લું એવું લોકેશન છે અને ચારે બાજુ ફૂલ એન્જોય કરી શકાય હરિયાળી એવું લોકેશન છે, મસ્ત મજાનું અને વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે। અને તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરના દર્શન કરીએ અને મંદિર વિશેની વિગતવાર તમામ માહિતી મેળવતા જઈશું અને તમને આપતા જઈશું। તો આજનો પૂરો વ્લોગ જોતા રહેજો। તો મિત્રો, આપણે મંદિરમાં પ્રવેશ કરીને તો સૌપ્રથમ આપણને દર્શન થાય છે એવો યોદ્ધાના જે યુદ્ધ કરતાં શહીદ થઈ ગયા હતા એવા તમામ યોદ્ધાના દર્શન થાય છે। તો આપ તેના પણ સૌપ્રથમ દર્શન કરી શકો છો। મિત્રો, આ જૂના સૂર્યદેવનો ઇતિહાસ સેંકડો વર્ષો જૂનો છે। આ પ્રદેશને પાંચાળ કહેવામાં આવે છે અને અહીં વસતા કાઠી દરબારોના કુળદેવતા તરીકે પૂજાય છે। કહેવાય છે કે કાઠી જ્ઞાતિના લોકો સૂર્ય ઉપાસક છે। સદીઓ પહેલા જ્યારે યુદ્ધો થતા ત્યારે વીર યોદ્ધાઓ અહીં વિજયના આશીર્વાદ લેવા માટે આવતા હતા। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પણ આપણી શૌર્ય ગાથાનું આ પ્રતીક છે। હવે જરા આ મંદિરનું સ્થાપત્ય જુઓ। આ પથ્થરો પર કરેલું ઝીણું કોતરણી કામ એ સમયના કારીગરોની કુશળતા દર્શાવે છે। ભલે સમયની સાથે ઘણા ફેરફાર થયા હોય પણ આજે પણ આ પથ્થરોમાંથી ઇતિહાસની સુગંધ આવે છે। મંદિરની શાંતિ અને અહીંની સકારાત્મક ઉર્જા તમારા મનને અદ્ભુત આનંદ આપશે। ચાલો આપણે જઈએ મંદિરના ગર્ભગૃહમાં અને લઈએ ભગવાન સૂર્યનારાયણના દિવ્ય દર્શનનો લાહો। મિત્રો, આપણે મંદિરમાં પ્રવેશ કરીને તો સૌપ્રથમ આપણને આ દરવાજાથી અંદર પ્રવેશ કરવાનો હોય અને એના ઉપર નવગ્રહોની સ્થાપના કરેલી છે અને આ ગેટ ખૂબ જ નાનો એવો રાખવામાં આવેલો છે। અને કે ગેટ નાનું રાખવાનું કારણ કંઈક એવું છે કે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં આવે ને તો આપોઆપ એ માણસનું માથું નમી જાય અને આગળ પ્રવેશ કરી શકે તેવી કંઈક રચના છે। અને મિત્રો, આ મંદિરની રચના રહે ને રથ આકાર પ્રકારની છે। જો કોઈ સામેની બાજુ છે સૂર્યનારાયણની સ્થાપના અને આ બાજુ આપણને જે સારથી બેસતો હોય ને તેવી અરુણ માટેની જગ્યા છે। એવું કહેવાય છે આ અરુણ દાદાનો રથ હાંકે છે અને એને બેસવા માટેની આ જગ્યા છે। સૂર્યદેવના આ તેજસ્વી સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવાય છે। અહીં રોજ સવારે સૂર્યનું પહેલું કિરણ જાણી પ્રભુના ચરણ સ્પર્શ કરતો હોય ને તેવો નજારો અહીં જોવા મળે છે। અને મંદિરની ચારે તરફ નાના મોટા ઘણા બધા આવા દેવાલયો આવેલા છે। આ બાજુ પણ દેવાલય છે, અહીં પણ મંદિર છે અને આવા ચારે કોર અલગ અલગ દેવાલયો છે। મિત્રો, આ મંદિર કાઠી દરબારો અને સોલંકી કાળના ઇતિહાસ સાથે જોડાયેલું છે। ભલે આજે સમયની સાથે આ મંદિરનો કેટલો ભાગ પુરાણો થઈ ગયો પણ આ પથ્થરો પરની કોતરણી જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। સેંકડો વર્ષો પહેલા આપણા પૂર્વજોએ કેવા અદ્ભુત કારીગરીના નમૂના બનાવ્યા હતા તે અહીં સાક્ષાત જોવા મળે છે। અને મિત્રો, લોકેશનની વાત કરીએ તો આ સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢથી તરણેતર રોડ તરફ જતા સોનગઢ ગામની પહેલા અને ગુરુ ગોવિંદનાથની મંદિરની જગ્યા છે તેની એકદમ નજીકમાં જ આ જૂના સૂર્યદેવનું મંદિર આવેલું છે અને કંઈક આવું મસ્ત મજાનું મંદિર છે।
તો ચાલો મિત્રો, આજના દિવસે આપણે જૂના સૂર્યદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા અને મિત્રો તમને પણ દર્શન કરાયા. અને મિત્રો તમે પણ ક્યારેક થાનગઢ આવો છો તો એકવાર અવશ્ય આ ધામની મુલાકાત લેજો. અને મુલાકાત લેવા જેવું આ ધામ છે અને હજારો વર્ષનો ઇતિહાસ આ ધામ સાથે જોડાયેલો છે. તો ચાલો મિત્રો, આવો તો મંદિરના દર્શન કરજો. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. અને આવા જ અવનવા મારા વ્લોગ જોવા માગતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને આજનો વિડીયો ગમે ને તો લાઈક કરી દીજો. જય સૂર્યદાદા, જય માતાજી મિત્રો.